જેવી રીતે જળ અને કાદવ જે કાળે એકત્ર મળેલા છે, જે કાળે એવા મળેલા છે, તે જ કાળે જો સ્વરૂપનો અનુભવ કરવામાં આવે તો કાદવ જળથી ભિન્ન છે. મળેલા છે તે કાળે હે જળ અને કાદવ જે કાળે એકત્ર મળેલા છે, તે જ કાળે જો સ્વરૂપનો અનુભવ કરવામાં આવે પાણીનો તો કાદવ જળથી ભિન્ન છે. જળ પોતાના સ્વરૂપે છે, કાદવથી ભિન્ન છે. એ નાસીથી કહ્યું. હવે જળ જળના સ્વરૂપે છે. કેવી રીતે? એ તો દ્રષ્ટાંત થયો. સંસાર અવસ્થામાં જીવ કર્મ બંધ પર્યાય રૂપે એક ક્ષેત્રે મળેલા છે. સંસારની દશામાં જીવ અને ભાવ કર્મ અને જળ કર્મ એ બંધ પર્યાય એક ક્ષેત્રે મળેલા છે. તે જ અવસ્થામાં જો શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવામાં આવે, જેમ પાણી અને કાદવ એક જગ્યાએ મળેલા છે, તે જ કાળે જો જળનો અનુભવ કરવામાં આવે તો કાદવથી ભિન્ન છે, જળ જળ સ્વરૂપ છે. એમ ત્યાં ભગવાન આત્મા એને પુણ્ય ને પાપના રાગ દ્વેષ કાદવ છે, મેલ છે. કર્મ તો જળ છે, અજીવ છે, પણ પુણ્ય ને પાપના દયા દાન વ્રત ભક્તિ ને કામ ક્રોધના ભાવ એ બધા મેલ છે, કાદવ છે. પાણીમાં જેમ કાદવ છે, એમ ભગવાન આત્મામાં એ પુણ્ય ને પાપ રૂપી ભાવથી મલિન કાદવ છે. તે જ ક્ષણે તે જ કાળે છે શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવામાં આવે. પણ મલિનતાની પર્યાયમાં રોકાયેલાને છોડીને એનાથી અધિક ભિન્ન ચૈતન છે તેમાં નજર નાખતા શુદ્ધ સ્વરૂપ અનુભવ કરવામાં આવે તો તે કાળે પણ મલિન પરિણામથી ભિન્ન છે. સમજાણું કાંઈ? આવી વાતો એથી ભાઈ માણસને મોંઘી લાગે ને. ઓલું હેરું કરીને બેઠા હોય, વ્રત કરો ને તપસ્યા કરો ને જાત્રા કરો ને ભક્તિ કરો, એ થઈ ગયો ધર્મ તમારે. ધૂળે નથી ધર્મ. સાંભળ ને, એ તો મલિન પરિણામ છે રાગ. એ રાગના મલિન પરિણામના કાળે પણ એને જીવથી રાગને જુદો જાણતા અને રાગથી જીવને જુદો જાણતા જીવનું સ્વરૂપ અનુભવમાં આવે તો જીવ સ્વરૂપ રાગથી રહી છે. અને જીવ પોતાના સ્વરૂપે છે, રાગથી રહી છે, જીવ પોતાના સ્વરૂપે છે. હવે આમાં 1 કલાકમાં યાદ કેટલું રાખવું? બધી નવી વાતો આવે. એટલે દયા પાડો, વ્રત કરો, અપ્પા કરો, કરતા સમજાય તો ખરું. ધૂળ સમજાય એમાં હું સમજવું છું. એ તો અનાદિકાળથી મિથ્યા શ્રદ્ધા પૂછતો આવે. એ વ્રતને તપને ભક્તિના ભાવ છે, એમાંથી મને લાભ થશે, એ મિથ્યાતને પોષતો આવે છે. સમજાણું કાંઈ? હાઈ તો હવે આત્મા જે સ્વરૂપે છે એ રાગના મલિન પરિણામના એકત્વના કાળે પણ એને ભિન્ન જોવામાં આવે તો તે રાગથી ભિન્ન છે.
એટલે રાગ તરફ લક્ષ છોડી દે, એ સ્વરૂપ તરફમાં લક્ષમાં જાય અંદર, તો તેને રાગથી ભિન્ન જીવનું સ્વરૂપ છે તેવું જાણવામાં આવે. હા હા હા, સમજાણું કાંઈ ત્યારે એને ધર્મ થાય. હા હા હા, શુદ્ધ સ્વરૂપનું અનુભવ કરવામાં આવે તો સમસ્ત કર્મ જીવ સ્વરૂપથી ભિન્ન જીવ દ્રવ સ્વચ્છ સ્વરૂપે જીવનું કહ્યું તેવું છે. સ્વચ્છ, સ્વચ્છ, શુદ્ધ, નિર્મળ, સ્વચ્છ. ચૈતન્યના પ્રકાશનું પૂર્તિ સ્વચ્છ છે. સમજાણું કાંઈ? સમસ્ત કર્મને જીવ સ્વરૂપથી ભિન્ન છે. જીવદ્રય સ્વચ્છ સ્વરૂપે જીવવું કહ્યું તેવું છે. સમજાણું કાંઈ?